નમસ્કાર મિત્રો, પર્દાફાશમાં ફરી એકવાર સૌનું સ્વાગત છે અને હું છું ભૂપેન્દ્રસિંહ રાવલ. મિત્રો, કાલનું ગોદી મીડિયા બૂમ કરી રહ્યું છે કે મોદીએ રેકોર્ડ બનાવ્યો, સૌથી લાંબો સમય વડાપ્રધાન પદે રહેવાનો રેકોર્ડ બનાવ્યો. અરે ભાઈ, આ બધા રેકોર્ડોનો કોઈ અર્થ નથી. મારે એવા દાખલા આપવા નથી કે ભાઈ કામ વગરનો રેકોર્ડ કેટલાય હોય છે એવા. હવે આમાં શું મોટી તમે ધાડ મારી લીધી છે. મારું કંઈક વિશિષ્ટ કામ કર્યા હોય તો ઠીક વાત છે, તો રેકોર્ડ ગણાય, અને એ પણ જૂઠો રેકોર્ડ છે. મારા હિસાબે તો જૂઠો છે. હવે જવાહરલાલ નહેરુનો શાસનકાળ 1947, 15મી ઓગસ્ટ 1947થી ગણીએ ને તો 6130 દિવસનો થાય છે, અને ઇન્દિરા ગાંધીનો 5829 દિવસનો છે. એકાદ દિવસ આખો પાછો હોઈ શકે, પણ ઇન્દિરાજી 2 વાર ચૂંટાયા હતા એટલે એમનો રેકોર્ડ ના ગણાય. એવું વચમાં જે ચૂંટણી હારી હતા થોડો સમય 2 વર્ષ માટે, અને પછી પાછા આવ્યા તો એ રેકોર્ડ તૂટી ગયો. એવું મોદીજીનો 4399 થયા. હવે આ લોકો 1952ની પહેલી ચૂંટણીથી ગણે છે. 1952માં પહેલી ચૂંટણી થઈ આખા ભારતની, સ્વતંત્ર ભારતની, અને ત્યાંથી પછી ગણો તો પછી એમનો રેકોર્ડ તમે તોડ્યો એવું કહી શકો તમે, બરોબર. પણ જવાહરલાલ નહેરુ એના પહેલાં કંઈ આકાશમાંથી ટપકીને તો વડાપ્રધાન બન્યા નહોતા. અંગ્રેજોએ સીધા એકદમ જ ચલો નહેરુને બનાવી દો એવું નહોતું. નો ડાઉટ સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી એ વખતે નહોતી થતી, પણ ચૂંટણીઓ થતી હતી. નહોતી થતી એવું નહીં, એકદમ જ કોંગ્રેસને નહેરુને વડાપ્રધાન બનાવી દીધા અને ગૃહપ્રધાન સરદારને બનાવી દીધા. એવું નથી, અર્ધ સત્ય છે એમાં. અને બીજી વાત કહું, જો તમે 1952થી રેકોર્ડ ગણો છો, કે 1952ની પહેલી ચૂંટણીથી રેકોર્ડ ગણો છો, અને આમ તમે કહો છો કે સરદારને અન્યાય થયો, સરદારને વડાપ્રધાન ના બનાવ્યા, નહેરુને બનાવ્યા, તો 1952માં તો સરદાર જીવતા જ નહોતા. તો પછી તમારે કમ્પ્લેન કરવાનો કોઈ જ નહીં. જો તમારે આ રેકોર્ડ રાખવો હોય કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેકોર્ડ તોડ્યો જવાહરલાલનો, તો પછી તમે કમ્પ્લેન ના કરો સરદારને પરાણે, એટલે સરદારને વડાપ્રધાન ના બનાવ્યા, નહેરુને પરાણે બનાવી દીધા. કારણ કે સરદાર 1952ની ચૂંટણીમાં જીવતા જ નહોતા. એ તો ડિસેમ્બરની 15 કે 16 ચોક્કસ તારીખ યાદ નથી, પણ ડિસેમ્બરની 1950માં તો ગુજરી ગયા હતા. એટલે હું કાયમ કહેતો હોઉં છું કે સરદારને અન્યાય થયાની બૂમો પાડો નહીં. એ તો પહેલી ચૂંટણી સ્વતંત્ર ભારતની, યાદ રાખો, સ્વતંત્ર ભારતની પહેલી ચૂંટણી જોવા જીવ્યા જ નહોતા. ફરિયાદ છે નહીં કરો. અચ્છા, હવે 1947થી ગણીએ તો જવાહરલાલનો 6130 દિવસ થાય. તો એ વખતે અધ્ધરથી બેહાડી તો નહોતા દીધા. એ વખતે ચૂંટણીઓ થતી હતી. નવી પેઢીના લોકોને શું, જૂની પેઢીના અંકિલોને ખબર નહીં હોય. જૂની પેઢીના મોદી ભક્તો જે ફેંક કરે છે ને, એમને વોટ્સઅપ યુનિવર્સિટીના સ્નાતકોને ખબર નહીં હોય કે બ્રિટિશરોએ ચૂંટણીઓ કરાવવાનું ને વિધાનસભા, પ્રાંતીય વિધાનસભાઓ રચવાનું બ્રિટિશરોએ શરૂ કરી દીધેલું હતું. એ પ્રક્રિયા ધીમી હતી, પણ 1909થી તો ખાસ. ત્યારે તો ગાંધીજી આવ્યા નહોતા ઇન્ડિયામાં. 1915માં આવ્યા ગાંધીજી. તો પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીઓ લોકો કરતા હતા, જનતા વોટ આપતી હતી. હવે નો ડાઉટ બધી જ અત્યારે જેમ તમામ 18 વર્ષથી કે 20 જે 18 વર્ષથી ઉપરનાને વોટ આપવાનો અધિકાર છે, એવો બધાને નહોતો. એ વાત અલગ છે. અંગ્રેજોનું શાસન વધારે હતું, વિધાનસભાઓ પણ હાવ બિલકુલ શાસન નહોતી કરતી એવું નહોતું. 1909થી ચૂંટણીઓ થતી હતી ને પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીઓ જનતા વોટ આપીને કરતી હતી, અને એ લોકો સરકારમાં બેસતા હતા, અને ઘણી બધી બાબતોનું સંચાલન આ પ્રાંતીય વિધાનસભાઓ કરતી હતી. એના ઉપર અંગ્રેજોની દેખરેખ રહેતી હતી. અત્યારે જેમ કેન્દ્ર સરકારની દેખરેખ હોય છે, એવી રીતે એ લોકોની દેખરેખ રહેતી હતી. પણ પ્રાંતીય વિધાનસભાઓના હાથમાં ઘણા બધા પાવર હતા, અને એ જનતા ચૂંટતી હતી. નો ડાઉટ બધી જનતાને વોટ આપવાના અધિકાર હતા એવું નથી. ઘણાને બધાને શું કહેવાય, અલગ મતદાર મંડળો હતા, એ બધું હતી થોડી ગરબડો. તો
એવી વિધાનસભાના સભ્યો, પ્રાંતીય વિધાનસભાના સભ્યો ચૂંટણી પાછા કરતા હતા કોન્સ્ટિટ્યુટની આ એસેમ્બલીની. એમાં કોંગ્રેસની બહુમતી, પ્રાંતીય વિધાનસભાની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની બહુમતી હોય, અને તો પછી આ એસેમ્બલી જે ચૂંટાતી હતી કોન્સ્ટિટ્યુટની, એમાં પણ કોંગ્રેસની બહુમતી આવી હતી, અને એમાં પછી જવાહરલાલ નહેરુને નેતા તરીકે ચૂંટ્યા, અને અંગ્રેજોએ એમને વડાપ્રધાન તરીકે સરકાર રચવા આમંત્રણ આપ્યું. સમજો, એટલે જવાહરલાલ નહેરુ બિલકુલ ચૂંટાયેલા નહોતા એવું નથી. અત્યારે જેમ રાજ્યસભાના સભ્યો, અત્યારે રાજ્યસભાના સભ્યોને જનતા નથી ચૂંટતી. અત્યારે રાજ્યસભાના સભ્યોને વિધાનસભાના સભ્યો વોટ આપે છે, અને ચૂંટણી એ રીતે થાય છે. વિધાનસભાના સભ્યો ચૂંટણી માં વોટ આપીને રાજ્યસભાના સભ્યો ચૂંટાય. બસ એ જ રીતે વિધાનસભાના સભ્યોએ એસેમ્બલીની ચૂંટણી કરેલી, અને એમાં કોંગ્રેસની બહુમતી હતી, એટલે વડાપ્રધાન નહેરુને એમણે નેતા બનાવ્યા હતા, અને એમણે પછી અંગ્રેજોએ એમને આમંત્રણ આપ્યું હતું. એટલે નહેરુ બિલકુલ ચૂંટાયેલા જ નહોતા, અને અંગ્રેજોએ બેહાડી દીધા હતા. ગાંધીજીએ કીધું એટલે બેહાડી દીધા. એ વાત તદ્દન જૂઠી છે. પણ સ્વતંત્ર ભારતની ચૂંટણીમાં જે થતી હતી એ રીતની નહોતી થતી, એ પણ હકીકત છે. અને અંગ્રેજો નહોતા એટલે સ્વતંત્ર ભારતની ચૂંટણી 1952માં પહેલી વાર થઈ હતી. એટલે આ અર્ધ સત્ય છે. અને બીજું, તમારે રેકોર્ડ બનાવવા હોય તો નહેરુ જેવા રેકોર્ડ તમે બનાવી શકશો. ફક્ત 325 કરોડ રૂપિયા હાથમાં લઈ અને નહેરુએ તો જુઓ આખો દેશ કેટલો ચલાવ્યો. 6130 પછી તો ધીમે ધીમે આવક વધી હશે, પણ ખેતી નહોતી, દૂધ નહોતું, જો ઉત્પાદન એટલું નહોતું, ખેતીનું ઉત્પાદન નહોતું. છતાં એ માણસે ભાખરા નંગલ ડેમ, હીરાકુંડ જેવા ડેમ બનાવ્યા, IIM બનાવી, IIT બનાવી, એમ્સ બનાવી, ઇસરો બનાવી, ભાભા અણુ મથક સંશોધન કેન્દ્ર બનાવ્યું, DRDO બનાવી, હિન્દુસ્તાન મશીન ટૂલ્સ બનાવ્યું, ભેલે ભારત હેવી ઇલેક્ટ્રિકલ બનાવ્યું. તમે જુઓ તો ખરા. અરે ઇવન એણે કલાઓની પણ કદર કરી હતી. લલિત કલા નાટ્ય અકાદમી પણ બનાવી હતી, અને સાહિત્ય અકાદમી પણ જે અત્યારે જ્ઞાનપીઠ એવોર્ડ આપે છે એ પણ નહેરુએ બનાવી હતી. નહેરુએ તો જેટલી સંસ્થાઓ બનાવી છે ને એટલી તો પછી એક પણ વડાપ્રધાને નહીં બનાવી. અને એણે જાહેર ક્ષેત્રની જેટલી બનાવી હતી ફેક્ટરીઓ, જાહેર સંસ્થાઓ, ભેલ જેવી, HMT જેવી, એવી તો એટલી પાછી તો હિન્દુસ્તાન પેટ્રોલિયમ ને બધી ઘણી બધી, મેં એકવાર વિડીયો બનાવ્યો હતો, એવી તો ત્યાર પછી કોઈએ નહીં બનાવી. ના ભાઈએ તો વેચીએ કાઢીએ મને કેટલી. અને સૌથી વધારે મહત્વનું કે એની જોડે પૈસા નહોતા, ફક્ત 325 કરોડ રૂપિયા હતા, અને એણે સત્તા સંભાળી હતી. અને દુનિયાના બધા વડાપ્રધાનો એના માન આપતા હતા, અને અમેરિકાના 2 વડાપ્રધાનો એને લેવા આવતા હતા એરપોર્ટ ઉપર. એટલો એ ગ્રેટ વડાપ્રધાન હતો, દૂરંદેશી હતો ને. એને જે, અને એટલો બધો એ લોકશાહી માટે જબરજસ્ત ઓબ્સેસિવ હતો કે વિરોધ પક્ષના નેતાઓને મંત્રી બનાવતો હતો. મોદીજીને કહીએ બનાવી તો જુઓ, કોંગ્રેસના એક નેતાને બનાવી તો જુઓ તમે મંત્રી. એણે શ્યામા પ્રસાદ મુખર્જી, જે આ લોકોના પૂર્વજ કહેવાય ભાજપના, એ શ્યામા પ્રસાદ મુખર્જીને મંત્રી બનાવ્યા હતા. આંબેડકર પણ કોંગ્રેસના નહોતા, તો આંબેડકરને પણ મંત્રી બનાવ્યા હતા. વિરોધ પક્ષના નેતાઓને મંત્રી બનાવે એવો એ વડાપ્રધાન હતો. એ રેકોર્ડ તમે નહીં તોડી શકો. અને તમારા બહુ લાંબા રેકોર્ડ, 67 વર્ષના ઇતિહાસમાં 67 વર્ષની તમામ વડાપ્રધાનો, મનમોહન સિંહ સુધીના તમામ વડાપ્રધાનોએ 55 લાખ કરોડનું દેવું કર્યું હતું ને આ ભાઈ એકલાય 12 વર્ષમાં 142 લાખ કરોડ દેવું કર્યું હતું. એ રેકોર્ડનું શું કરીશું આપણે? મહત્તમ દેવું રોજનું 32 અબજ 28 કરોડ દેવું કરનાર રેકોર્ડ વડાપ્રધાન છે. રોજનું 32 અબજ 28 કરોડ ઉપર દેવું કરનાર આ રેકોર્ડ બ્રેક વડાપ્રધાન છે. કહે ગોદી મીડિયાને કહીએ ભણા મચાવો શોર કે આ બી રેકોર્ડ છે વડાપ્રધાનનો. એવા તો રેકોર્ડ કહેવા નથી ને. 63 રૂપિયાથી 95 રૂપિયા પહોંચાડી દીધો. ડોલરનો ભાવ 95 રૂપિયા પહોંચાડી દીધા. રેકોર્ડ બ્રેક વડાપ્રધાન. એક પણ પત્રકાર પરિષદ ના કરનાર રેકોર્ડ બ્રેક વડાપ્રધાન. આવા બધા રેકોર્ડ હોય એ ખરા. આટલું કહીને મારી વાત પૂરી કરું. આવજો.
બાય બાય.